ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સુખડી। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ ગેસ પર એક વાસણ મૂકીને તેમાં આપણે ઘી ઉમેરીશું। ઘી મેં અહીં 250 ગ્રામ જેટલું મેં અહીં લીધું છે, 250 થી 300 ગ્રામ જેટલું। ત્યારબાદ મેં અહીં તેટલો જ સામો લોટ ઉમેર્યો છે વજનમાં। તો આ બંને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને હવે આપણે આ લોટને શેકવાનો છે। સુખડી તમે ભગવાનને પણ ધરાવી શકો છો ને કોઈ પ્રસંગ કે કોઈ તહેવારોમાં પણ, જેમ કે રક્ષાબંધન છે તેમાં પણ તમે બનાવીને ખાઈ શકો છો। તો અહીં આપણે લોટ એકદમ સારી રીતે ધીમા ગેસ પર જ શેકવાનો છે, જેથી નીચે બેસી ન જાય અને એકદમ લાલ ન થઈ જાય। તો આ રીતે આપણે લોટ શેકતા જઈએ અને લોટ એકદમ હવે હળવો એવો એટલે કે ફ્લફી થઈ ગયો છે। તો આ રીતે આપણો લોટ હવે શેકાઈ ગયો છે, તે દેખાઈ રહ્યો છે। તો અહીં આપણો લોટ શેકાઈ ગયો છે। તો હવે આપણે તેમાં ઉપરથી ઉમેરીશું હવે ગોળ ઉમેરીશું। ગોળ મેં અહીં 150 ગ્રામ જેટલો લીધો છે। જે માપ હોય તેના કરતાં અડધો ગોળ લેવો, તેના બરાબર ના લેવો। તો આ રીતે આપણે ગોળ ઉમેર્યો છે। ગોળ મેં અહીં ઢીલો લીધો છે, તે જ લેવાનો, તો બરાબર સુખડી સાથે મિક્સ થઈ જાય। તો હવે આપણે ગોળ અને લોટને મિક્સ સારી રીતે કરી લેવાનો છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। તો અહીં બધું મિક્સ થઈ ગયું છે અને ત્યારબાદ આપણે 2 ચમચી જેટલી મેં અહીં મલાઈ ઉમેરી છે દૂધની। તો આપણે મલાઈ ઉમેર્યા બાદ આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ। મલાઈ ઉમેરવાથી સુખડી એકદમ પોચી અને માવા જેવી થશે સ્વાદમાં। તો અહીં આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે। સરસ એવો લોટ પણ શેકાઈ ગયો છે। તો હવે આપણે એક સર્વિંગ ડીશ લઈને તેમાં સુખડી આ રીતે કાઢી લઈએ ને ચમચાના મદદથી આ રીતે બરાબર સેટ કરી લઈએ। ત્યારબાદ એક વાટકો લઈને આમ બરાબર પાલિશ કરી લઈએ। તો અહીં આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે સરસ એવી। તો આપણે તેને હવે ઠરવા પણ દેવાની છે અને સાથે બધી પ્રોસેસ પણ કરી લઈએ। તો હવે આપણે તેના આ રીતે કાપા પાડી લઈએ। કાપા તમારે નાના કે મોટા જેવા પાડવા હોય તેવા પાડી શકાય છે। તો આ રીતે આપણે કાપા બધા જ પાડી લેવાના છે। મેં અહીં પ્લેન જ સુખડી બનાવી છે। તમારે જો સુખડીમાં ડ્રાયફ્રૂટ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય, સાથે ગુંદર પણ અને ટોપરું પણ ઉમેરી શકાય। તો અહીં સરસ મજાની સુખડી તૈયાર થઈ ગઈ છે। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે તેને ઉપરથી આ રીતે ગાર્નિશ કરીશું કાજુના ટુકડાથી। તમારે જો પિસ્તાના ટુકડા કે કોઈ પણ બદામના ટુકડા મૂકવા હોય તો પણ મૂકી શકાય। તો સરસ એવી દેખાય છે અહીં સુખડી, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી સુખડી। તો તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જણાવજો કે મારી આ તમને સુખડીનો વિડીયો કેવો લાગ્યો। તો તમે આવી જ રીતે માપથી જરૂરથી બનાવજો। તો ફરી મળીશું આવી જ કંઈ વાનગી સાથે ગામઠી રસોડામાં।